સરકારી તેમજ પ્રાઇવેટ જોબ્સની માહિતી માટે અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરો. તો નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલમાં. તો મિત્રો, આજના વિડીયોમાં આપણે છે જે ટ્રાફિક બ્રિગેડની જે નવી ભરતી બહાર પડી છે તેના વિશે આપણે આ વિડીયોમાં વાત કરવાના છે. શું લાયકાત જોશે, શું છે આમાં પગાર ધોરણ આપવામાં આવશે અને છે ક્યારથી ફોર્મ ભરાશે અને શું લાયકાત જોશે, તે તમામ માહિતી આપણે આ વિડીયોમાં જોવાના છે. તો વિડીયોમાં છે શરૂઆતથી અંત સુધી બન્યા રહેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો અને વિડીયોને તમારા મિત્રો સાથે અવશ્ય શેર કરજો. તો ચાલો આપણે વિડીયોની શરૂઆત કરીએ. તો મિત્રો, અહીં તમે જોઈ શકો છો ઓફિશિયલ નોટિફિકેશન છે જાહેર કરવામાં આવ્યું છે. પંચમહાલ ટ્રાફિક એજ્યુકેશન ટ્રસ્ટ ગોધરા તરફથી છે ટ્રાફિક બ્રિગેડમાં પંચમહાલ જિલ્લામાં ગોધરા, હાલોલ, કાલોલ અને શહેર નગરપાલિકા તથા પાવાગઢ હદ વિસ્તારમાં છે કુલ 42 યુવક અને યુવતીઓ માટે પસંદગી કરવામાં આવનાર છે. તો નીચે મુજબની લાયકાત જે પણ ઉમેદવારો ધરાવતા હશે તે નિયત ફોર્મ મેળવી અરજી કરી શકે છે. મિત્રો, ટ્રાફિક બ્રિગેડ એક માનદ સેવા છે, સરકારી કે અસરકારી નોકરી નથી. આમાં છે માનદ વેતન તરીકે ડેઇલીના મિત્રો છે 450 રૂપિયા છે, જે છે એક માસના 26 દિવસનું માનદ વેતન છે આમાં આપવામાં આવશે. મિત્રો, આમાં જગ્યા આપણે જોઈ તે મુજબ ટોટલ 42 જગ્યા છે, જેમાં 15 મહિલાની અને 27 જેટલી છે પુરુષ ઉમેદવારોની જગ્યા રહેલી છે. વયમર્યાદાની આપણે વાત કરીએ તો આમાં વયમર્યાદા આપવામાં આવેલી છે 18 વર્ષથી લઈને 30 વર્ષ સુધીની ઉંમર મર્યાદા ધરાવતા ઉમેદવારો છે, યુવક અને યુવતી બંને છે આમાં મિત્રો છે એપ્લાય કરી શકે છે. શૈક્ષણિક લાયકાત મિત્રો છે ધોરણ 10 માંગવામાં આવેલું છે અને અથવા તો તેનાથી વધુ હોય તો પણ તમે છે આમાં એપ્લાય કરી શકો છો. શારીરિક લાયકાત આમાં માંગવામાં આવેલી છે. પુરુષ ઉમેદવારની વાત કરીએ તો એસસી, એસટી અને ઓબીસી 162 સેન્ટીમીટર ઊંચાઈ જોવી જોઈએ અને જનરલ કેટેગરીના ઉમેદવારોને 165 સેન્ટીમીટર ઊંચાઈ હોવી જોઈએ. વજન છે 50 કિલોગ્રામ અને દોડ છે 800 મીટરની દોડ 4 મિનિટમાં પુરુષ ઉમેદવારોએ છે પૂર્ણ કરવાની રહેશે. હવે મિત્રો, મહિલા ઉમેદવારોની વાત કરીએ તો તેમાં અનામત કેટેગરીમાં એસસી, એસટી અને ઓબીસીમાં આવતી મહિલા ઉમેદવારોની જે છે ઊંચાઈ 150 સેન્ટીમીટર હોવી જોઈએ અને જનરલ કેટેગરીની મહિલા ઉમેદવારોની 155 સેન્ટીમીટર ઊંચાઈ હોવી જરૂરી છે. મિત્રો, મહિલા ઉમેદવારોનું જે વજન છે તે 40 કિલોગ્રામ વજન મિનિમમ હોવો જોઈએ અને મહિલા ઉમેદવાર માટે દોડ છે 400 મીટરની દોડ છે 3 મિનિટની અંદર છે તેમણે પૂર્ણ કરવાની રહેશે. ઉપરાંત ભરતીની તારીખ અને સ્થળ આપેલું છે 23/2/2026 પરેડ ગ્રાઉન્ડ પોલીસ હેડક્વાર્ટર ગોધરા ખાતે મિત્રો છે આનું ભરતીનું સ્થળ છે અને તારીખ રાખવામાં આવેલી છે. ત્યારબાદ આગળ વાત કરીએ તો આ જાહેરાત પછી તૈયારની તારીખથી 16/2/2026 સાંજના 10 થી સાંજના 6 સુધી અરજી ફોર્મ હાલોલ ટાઉન પોલીસ સ્ટેશન, કાલોલ પાવર સ્ટેશન, ગોધરા ગ્રાઉન્ડ ટાઉન એ ડિવિઝન અને જે છે જે ટાઉન બી ડિવિઝન અને જિલ્લા ટ્રાફિક શાખા ચોકી નંબર 8 પહેલા માળ ગોધરા ખાતેથી તમારે છે આ સરનામા અલગ અલગ પોલીસ ચોકીના આપેલા છે ત્યાંથી તમારે છે ફોર્મ મેળવી લેવાનું રહેશે. અરજી ફોર્મ સાથે સંપૂર્ણ વિગત, સ્વપ્રમાણિત નકલો છેલ્લી તારીખ 17/2/2026ના 5 વાગ્યા સુધી છે ટ્રાફિક શાખા ચોકી નંબર 8 પહેલો માળ ગોધરા રાઇટ હેડની જમા કરાવવાનું રહેશે. ગોધરા રાઇટર હેડને છે જમા કરાવવાનું રહેશે. તો આ પ્રમાણે મિત્રો જે છે તમારે ફોર્મ છે જમા કરાવવાનું રહેશે. અનુભવી અને મજબૂત બાંધો અને વધુ ઊંચાઈ તેમજ અન્ય વધુ શૈક્ષણિક અને શારીરિક લાયકાત તથા મેડિકલ રીતે ફિટ ધરાવતા ઉમેદવારોને છે આમાં પ્રાધાન્ય છે આપવામાં આવશે. આ ઉપરાંત એનસીસી, એનપીએસ, આરએસપી અથવા તો સ્પોર્ટના જે છે સભ્યો તથા અન્ય વિશેષ લાયકાત ધરાવતા ઉમેદવારોને પણ પ્રાથમિકતા આમાં છે આપવામાં આવશે. આ ઉપરાંત શારીરિક કસોટી માટે 23/2/2026 સવારે 5 કલાકે પરેડ ગ્રાઉન્ડ પોલીસ હેડક્વાર્ટર ગોધરા ખાતે જે છે શારીરિક કસોટી માટે ફિટ થયેલા ઉમેદવારોને છે બોલાવવામાં આવશે. મૌખિક ઇન્ટરવ્યૂ માટે 26/2/2026ના રોજ બોલાવવામાં આવશે. સવારના 10 કલાકે પરેડ ગ્રાઉન્ડ પોલીસ હેડક્વાર્ટર ગોધરા ખાતે, જ્યાં ઉમેદવારો છે સ્વખર્ચે આવવાનું રહેશે. તો આ પ્રમાણે મિત્રો છે જે છે પંચમહાલ ગોધરા ખાતે છે મિત્રો ટ્રાફિક બ્રિગેડની ભરતી રહેલી છે.